લઘુભાઈ, એક સમય હતો સતયુગમાં જ્યાં લોકો સાધનાઓ કરતા, ઋષિમુનિઓ રાફડાઓ કરતા. આપ સતયુગની કોઈ પણ કથા વાંચો તો એમાં સાધનાની વાતો આવે. સતયુગ એ સાધનાની દુનિયા. પછી ત્રેતાયુગ દાનની દુનિયા. સતયુગની સાધના યાને તપની દુનિયા. ત્રેતાયુગ દાનની દુનિયા. દ્વાપર યુગ એ યજ્ઞની દુનિયા. એમાં યજ્ઞો બહુ થયા છે. અજામેળ, ગૌમેળ, નરમેળ, અશ્વમેળ, રાજસૂય, આ બધા યજ્ઞો દ્વાપરમાં થયા છે. અને અત્યારે હાલે છે ચોથું કલયુગ. કલયુગને હજી 5,500 વર્ષ થયા છે. શાસ્ત્રોના મત મુજબ કલયુગની ઉંમર બધાથી મોટી છે. સતયુગ છે 4,32,000 વર્ષની આયુષ્ય છે. સતયુગની નોટ કરજો, 4,32,000. દ્વાપર યુગ છે એ 8,64,000 વર્ષનો છે. આનાથી ડબલ. ત્રેતાયુગ આનાથી 3 ગણો, 12,96,000 વર્ષ. અને અત્યારે કલયુગ આવે છે. કલયુગ છે 17,28,000 વર્ષ. એમાં 5,500 વર્ષ ગયા છે ભાઈ. હજી તો આ પેટ ભર પડતા છે. હજી આ ગોઠણ ભર આવશે, દિવાળ થશે. કલયુગની આયુષ બહુ લાંબી છે. પણ શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે બધા યુગ કરતા શ્રેષ્ઠ આ કલયુગ. સતયુગમાં ઋષિમુનિઓ રાફડા થઈ જતા અને સદાય હરિપ્રાપ્તિ નહોતી થઈ. ત્રેતાયુગમાં કેટલી સાધના, તમે રામાયણનું સૂત્ર જુઓ, એમાં ચોખવટ ગોસ્વામીજી લખ્યું, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, થોડા આપણને નાસિક પાસ બનાવી દે એવું સૂત્ર છે. આપણને એમ થાય આટલું બધું ભજન કર્યા પછી જો ભગવાન ન મળતો હોય તો ભજન શું કામ કરવું? આટલી મહેનત કર્યા પછી જો ન મળતો હોય તો ભજન શું કામ કરવું? અંદરથી નાસિક પાસ બનાવી દે, તોડી નાખે, ઉધેડ બંધમાં પડી ગઈ આપણે. પણ ઈનાઈ મહાપુરુષે કહ્યું કલયુગ છે ને, કલી કેવલા હરિ નામ આધારા, કલી કેવલા હરિ નામ આધાર છે. કલી કેવલા હરિ નામ
શ્રેષ્ઠ છે. પછી જે નામ તમને ગમતું હોય, શિવ કહો, લક્ષ્મી નારાયણ કહો, રામ કહો, કૃષ્ણ કહો, તમને જે અંદરથી ગમતું હોય તે. આના માટે કોઈ જડતા નથી. તમારા સદગુરુએ જે તમને નામ આપ્યું હોય એ નામનો આધાર લઈ લો, ભવસાગરને પાર કરી લો. શિવ નામ જો ઉચ્ચારે સબ પાપ દોષ કાઢે. શિવ નામ બોલવાથી બધા પાપ બળી જાય. એવું મંત્ર કે છે મહાપુરુષો. કલી મેં કેવલ કીર્તન કથા, પુણ્ય ભજન હરિના, ઈશ્વરની ઉપાસના કરવાના ભાવ. ઈશ્વરની ઉપાસના કલિયુગમાં હરિ નામનો આધાર હોય છે. તમને જે નામ ગમતું હોય એના માટે કોઈ જડતા શાસ્ત્રકારોએ નથી. એ બધું આપણે ઊભું કર્યું છે. આ નામ લેવું જોઈએ, આ નામ ન લેવું જોઈએ, આ નામ લેવું. એક સંપ્રદાય વાળા છે, આપણે અહીંયા હોટેલ હોય ખબર નહીં, એ શિવનું નામ નથી બોલતા. બોલો, કપડા સીવડાવવા એમ કહીએ ને તો એ કે કપડા ઘડાવવા, કપડા બનાવવા. હવે એને ખબર છે આ દેવોનો દેવ મહાદેવ છે, કે શિવ નામ તો લેવાય. પણ શું કામ? શિવ તો દેવોનો દેવ, બધાથી અલગ તત્વ છે. જ્યારે રાઘવનો જન્મ થયો ત્યારે શિવ હતા. બરાબર રામાયણ સાંભળી છે તો ખબર છે. એનાય ભગવાન શિવ કૃષ્ણનો જન્મ થાય ત્યારે નંદ બાબાના આંગણામાં નાસ્તો મારો ભોગ. એને વાંધો નથી, આપણને હું વાંધો નથી સમજાતું. શિવ નામ જો ઉચ્ચારે સર્વપાપ દોષ કાઢે. શિવ નામની આ તાકાત કે બધા જ પાપનો નાશ કરી નાખે. સંપ્રદાયો આ બધું તોડફોડ કરે છે. 2000 સંપ્રદાય તો રજિસ્ટર થયેલા છે. આપને કદાચ નહીં ખબર હોય. बिना रजिस्टर इतने ही संप्रदाय है हिंदुस्तान में. ચોમાસામાં વરસાદ આવે એમાં વાવેતર ઉગે, વગર વાવેલું ઘણું ઉગે છે. જેમ બિલાડીના ટોપ ઉગી નીકળે એમ સંપ્રદાયો ઉભા થઈ ગયા છે. બસ 100% પ્રોફિટનો ધંધો ને ભાઈ. કંઠીઓ બાંધવાની, તમારા કાનમાં ફૂંક મારવાની, પછી તમારે દર વર્ષે હપ્તો આપ્યા કરવાનો. હપ્તો તમારા છોકરાને છઠ્ઠી હોય કે હોય, પણ મારું ધોતિયું લાય. બોલો આ કેમ નહીં? આવું કેમ લખ્યું છે? થોડું તમને નહીં એવું લાગે તો માફ કરજો, પણ હવે સાચું કહેવા બનતું છે ને. હે એવું કે શાસ્ત્રમાં નથી લખ્યું તમારે કંઠી બાંધે તમારે દીધા જ કરવાનું. એવું એ તો 100% પ્રોફિટનો ધંધો. આપ બધા વેલ એજ્યુકેટેડ છો, 21મી સદીમાં જીવો છો, બરાબર છે? તમે ઘણી બધી દુનિયા જોઈ છે ધંધાના હિસાબે. તમે ક્યાંય સ્વર્ગનું વિમાન ઉતરેલું જોયું છે? એકાદો હાથ ઊંચો કરો. એક જણો તો હાથ ઊંચો કરો, મેં વિમાન જોયું છે. અને છતાં તમે વિમાનને સ્વીકારો શું કામ? એ મને નથી સમજાતું. એવું ક્યાંય છે? તો વોટ્સઅપમાં ફોટા ન આવે ભાઈ. હે યજમાન, કોઈની ફોટા આવ્યા છે કે અમારા દાદા લેવા વિમાન આવ્યું હતું? અને છતાં આપણને આંખે પાટા બાંધતો જાય છે આ સમાજ. અવાસ્તવિક વાતોને સ્વીકારો ને. સ્વીકારો. ઘણા લોકો એક તમે આટલો પાપ કરો છો તમને નરકમાં, એટલે એ રિઝર્વેશન કરે બેઠો બેઠો. શું કામ આ બધું સ્વીકારો છો? તમે જો તમારા ઈષ્ટમાં શ્રદ્ધા રાખતા હો તો દુનિયાની કોઈ તાકાત તમને હેરાન ન કરી શકે. તમને તમારા ઈષ્ટમાં શ્રદ્ધા હોવી જોઈએ. બસ તમે જેને તમારું ભગવાન માનતા હો, XYZ, હું એમ નથી કહેતો કે આ તમારો ભગવાન, હું એવું કહેવાય નથી આવ્યો. તમે જેને માનતા હોય મુબારક, પણ એમાં 100% શ્રદ્ધા રાખો, પૂર્ણ વિશ્વાસ રાખો. આજે બની બેઠેલા મહાપુરુષો તમને એમ કે કામ કરો તો આમ થાય. જાણે અહીંથી બોમ્બેનું રિઝર્વેશનની ઓફિસ ખોલી હોય એમ સ્વર્ગની ઓફિસો ખોલી નાખે. નેટ ખોલો તો .com મોક્ષ. એટલે આ કેનો ન્યાય? મોક્ષ એટલે શું? વોટ ઇઝ મીનિંગ ઓફ મોક્ષ? મોક્ષ કોને કહેવાય? તમારી પાસે તો ડેફિનેશન હોવી જોઈએ ને. મોક્ષ એટલે શું? સ્વર્ગના ક્યાંય ફોટા જોયા છે?
નથી લાગતું ને નાસ્તિકતા વાત તરફ લઈ જાઉં છું. હું નાસ્તિક નથી, નાસ્તિક નથી, વાસ્તવિક જીવવાનો પ્રયત્ન કરું. મને જ્યાં સુધી સમજાવું છે ત્યાં સુધી આપની સાથે વાતો કરીશ. ચમત્કારો દુનિયામાં ક્યાંય થતા નથી. ચમત્કારો માટે મારો ભયંકર વિરોધ છે. ચમત્કારોને માનતો જ નથી. આ સૂર્ય ઉગે છે, આનાથી મોટો ચમત્કાર તમારે જોઈ શકો? આપણી મેન્ટાલિટી એવી છે કે હાથ ભેળા કરે ને કંકુ કરે તો એમાં આપણે માનીએ છીએ. બોલો, શેતરાવું જ છે. હે તો તમને કોણ બચાવી શકે? એ તમારા ખિસ્સા કાપી જાય છે. ખિસ્સા તમે વિચાર તો કરો. ગંદકી બાંધે, ટોળું બનાવે, એવું શાસ્ત્રોમાં ક્યાંય લખ્યું હોય તો મને બતાવજો. મારે ચાલુ કરવું ગંદકી બાંધવાનું. સૌથી પહેલી વાત તો એ છે, ધર્મને આપણે સમજતા શીખો. વોટ મિનિંગ ઓફ ધર્મ? ધર્મ કોને કહેવાય? ધર્મ એટલે શું? કપાળમાં ટીલું કરી નાખી, ગળામાં માળા પહેરી એટલે ધર્મ? અને તમે ધર્મ કહો છો? તો ધર્મ એટલે શું? મહાભારત જો આપણે વાંચવું હોય, મહાભારત તો એમાં ભીષ્મ પિતા બાણ શૈયા ઉપર છે. યુધિષ્ઠિરને રાજા બનાવી દીધા. રોજ સાંજે પાસે પાંડવો અને કૃષ્ણ બધા ભીષ્મ દાદા પાસે સત્સંગ કરવા જાય. અને એ સમયે યુધિષ્ઠિર પ્રશ્નો પૂછે, એના જવાબ ભીષ્મ પિતામાં આપે છે. એમાં 600 પ્રશ્ન છે. કેટલા? 600 પ્રશ્ન યુધિષ્ઠિરના પૂછેલા, એનો જવાબ ભીષ્મ પિતામાં આપ્યો છે. 600 પ્રશ્નમાં એક પ્રશ્ન એવો પણ છે, જો તમે વાંચવું હોય તો વાંચી લેજો. ઓરિજિનલ મહાભારત સસ્તું સાહિત્ય અમદાવાદ વાળાએ બહાર પાડ્યું છે. 7 ભાગ છે, 1400 રૂપિયા એની પ્રાઇસ છે. એક પ્રશ્ન એવો છે, દાદા ધર્મ એટલે શું? ધર્મ કોને કહેવાય? આપણી તો માનસિકતા કેવી, સવાર સાંજે મંદિરે જાય તો ધાર્મિક, પાનને ગલે ઉભો રહે તો અધાર્મિક. એ આપણી માનસિકતા. આપણે ગૌરવથી કહીએ અમારા દાદા રોજ સવારમાં 1 કલાક ગીતા વાંચતા હતા. એ ગૌરવથી કહીએ છીએ. પણ આપણે કોઈ એમ કીધું ગીતા વાંચ્યા પછી આખા ગામના ખિસ્સા કાપતા હતા, એ નહીં સ્વીકારીએ. તો ગીતા વાંચે એનું જીવન તો કેવું હોય બાપ? એનું જીવન પરિવર્તિત થઈ ગયું હોય, એને ગીતા વાંચી કહેવાય. ગીતા વાંચવી યંત્રવત વાંચવી નિયમ થઈ ગયો એટલે ગીતા વાંચે છે, એનો કોઈ નિર્ણય નથી. સમજીને વાંચે, એ પ્રમાણેનું જીવન હોવું જોઈએ, એ પ્રમાણેનું આચરણ હોવું જોઈએ. ઘણા લોકો આજે બહુ બડાઈ કરતા હોય, અમે બધા સંતોને જોયા, ફલાણાને જોયો, ફલાણાને જોયો, અમે એની હારે બહુ ફર્યા. પણ આપણે એને જોઈએ ને ત્યાં એમ લાગે તમે હારે રગડે આવેલો સાંટો અડવા નથી દીધો. હારે ફર્યા હોય સંતોને, એનું જીવન તો કેટલું બદલી ગયું હોય. કાળી હારે ધોળીઓ બાંધો, વાન નો આવે પણ ના આવે. એમ જો સંતોની હારે આપણે ગયા હોય, એની સેવા કરી હોય તો આપણું જીવન બદલી જાય. વાલિયા લુટારામાંથી નારદનો સત્સંગ થયો, વાલ્મીકી ઋષિ બની ગયા. આ સાધુમાં અડ્યાનો પ્રતાપ. સાધુ કોઈને ટચ થઈ જાય તો એ જેસલ જાડેજામાંથી જેસલ પીર બની જાય. આ સાધુ અડ્યાનો પ્રતાપ. કાક હો હિપિક બહુ મરાલા, કાગડામાંથી કોયલ બની જાય, બગલામાંથી હંસ બની જાય, જો સાધુ અડી જાય તો. બાકી તો પીસા કાતરું અડે ને પીસા કાતરું થાય, બીજું કાંઈ નથી. જીવન પરિવર્તન થઈ જાય. યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પૂછ્યું છે, દાદા ધર્મનો અર્થ શું? ધર્મ કોને કહેવાય? અને એક શ્લોક ભીષ્મ પિતા બોલ્યા. ધર્મ કોને કહેવાય? તમે બરાબર સાંભળો. હે યુધિષ્ઠિર, બાપ તારો પ્રશ્ન છે ને કે ધર્મ એટલે શું, તો સાંભળ. ધર્મસ્ય તત્વ નિહિતમ ગુહાયા. હે યુધિષ્ઠિર, ધર્મનું તત્વ એટલું ગહન છે. ધર્મસ્ય તત્વ